પિયુષભાઈ, રાધાબેન આવી બેન આય બે બોલને બેન, શું કામ હતું? તો કોઈ દી કામ વગેરે તો ન આવી હો. હા ભાઈ, હું તમને એ જ પૂછવા આવી છું કે તમે મામેરું કરી શકશો કે કેમ? કારણ કે મને ખબર છે તમારા ઘરમાં 2 ટકનું ખાવાનું માંડ થાય છે અને આ બીમારી તો તમારે ઘર કરી ગઈ છે. તારી વાત તો હાંસી છે બેન. મારે તો એક હાંધું ને 13 તૂટે, આ બાવણું વાંખું ને મોભારો તૂટે. પણ બેન, આ વ્યવહારમાં તો ઊભું જ રહેવું પડશે ને. ગમે એમ કરીને હું મામેરું તો કરીશ. પણ ભાઈ, તમે મામેરું કેવી રીતે કરશો? તમારા ઘરમાં તો 1000 રૂપિયા નહીં હોય. બેન, એની ચિંતા તું કરી માં. હું મારું ઘર વેચી દે, પણ હું વ્યવહારમાં ઊભો રહે. અરે ના ભાઈ ના, હા મારે તારું ઘર વેચાવીને મામેરું નથી જોતું. બેન, જો હું પાયલનું મામેરું નહીં કરું ને તો આ તારે દેરાણી જેઠાણી, તારી નણદુ, તારા હાહુ એ બધાય તને મેણા બોલશે. બેન, આમાં એ લોકો ઘણા સમયથી અલગ રહે છે, છતાંય તને કોઈ દી જિંદગીમાં શાંતિથી રહેવા દીધી છે? મારા ભાઈ, મારી ઉપર પાડ પડશે ને તો હું સહન કરી લઈશ. અરે મારી હાહુ, મારી જેઠાણી, મારી નણંદુ મને મેણા બોલશે ને તો હું સહન કરી લઈશ. પણ મારો ભાઈ ઘરબાર વગરનો થઈ જાય અને રસ્તે રજડતો થઈ જાય ને, એવું તો હું નહીં જ થવા દઉં ભાઈ. દેવાંગ, આખો દિવસ હું મોબાઈલમાં પડ્યો રહે છો? બીજો કઈ કામ ધંધો છે તારે? તો શું કરું હું? તમે જ કહો. માથા પછાડું બેઠો બેઠો? અરે હવે તું મોટો થઈ ગયો છે, કે કામ ધંધે લાગીને 2 પૈસા કમાતા શીખ. આ તારા પપ્પાની ગેરહાજરી છે તો આ ઘરની જવાબદારી તારી હોય છે, અને ઘરમાં પૈસા ન હોય ને તો કેવી હાલત થાય છે ને એ મને પૂછ. હે યાર, ભણીને હું હજી નવરો થયો છું, થોડો સમય આરામ તો કરવા દો. અને આમ પણ આખી જિંદગી પછી મારે ગધા વેતરા જ કરવાના છે ને. થોડો સમય? આ 2 વર્ષથી તું નવરો ધૂપ થઈને રખડ્યા કરે છે અને પાછો કહે છે કે હજી હમણાં ભણવાનું પૂરું થયું છે. બસ મમ્મી, બહુ થયું હવે. અને તમારી આ રોજની જે આ ટકટક છે ને એ સાંભળવા હું કઈ નવરો નથી. અને હા, મારી ઈચ્છા થશે ને ત્યારે હું નોકરી કરી લઈશ. આ બાબતે તમારે મને ટોક્યા નહીં કરવાનું, સમજ્યા? મમ્મી, તમે શું કામ એની સાથે માથાકૂટ કરો છો? એ નથી સમજે એવો. બેટા, હા બધું મને બળતરા બોલાવે છે. અરે મને ચિંતા થાય છે. તારા લગ્ન નજીક આવી રહ્યા છે અને ઘરમાં 1 રૂપિયાની સગવડ નથી. હું બાયું માણા થઈને કેટલા રૂપિયાની સગવડ કરું? મમ્મી, તમે મામા પાસે જઈ આવ્યા? શું કીધું એમણે તમને? બેટા, હા તારા મામાની તો ઉપાધિ છે. તારા મામા તારું મામેરું કરી શકે એમ નથી, અને જો એ મામેરું નહીં કરે ને તો આ તારા દાદી, આંટી, મોટા મમ્મી એ મારો જીવ ખાઈ જશે. બેટા, આ તારા લગ્નના રૂપિયાની સાથે સાથે લાખ રૂપિયા મારે પિયુષ મામા માટે પણ ગોતવા પડશે. એ લાખ રૂપિયા હું એને આપીશ ને ત્યારે એ માંડ માંડ મામેરું કરી શકશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. બોલો નહીં,
કેમ આવવાનું થયું છે? શેઠ, મારી દીકરીના લગ્ન છે હમણાં, અને મારે થોડાક રૂપિયાની જરૂર હતી. થોડા રૂપિયા એટલે કેટલા? 5 લાખ. 5 લાખ રૂપિયા? આ 5 લાખ રૂપિયા તમને થોડા લાગે છે? શેઠ, તમારી માટે તો આ રૂપિયા મુઠ્ઠીભર છે, અને અમારા જેવા લોકો માટે પર્વત સમાન. દીકરીના લગ્ન છે એટલે આટલા રૂપિયાની જરૂર તો પડશે જ ને શેઠ. અચ્છા, તો એ રૂપિયા પાછા ક્યારે આપશો? અને બદલામાં ગીરવે શું મૂકો છો? શેઠ, હું તમને એકાદ વર્ષમાં બધાય રૂપિયા ચૂકવી દઈશ, પણ ગીરવે મૂકવા માટે મારી પાસે કાંઈ જ નથી. મારી પાસે જે પણ કાંઈ ઘરેણાં હતા એ મેં મારી દીકરીને આપી દીધા છે, અને હું જે ઘરમાં રહું છું એ ઘર મારા સાસુના નામે છે, અને મારા સાસુએ એ ખાલી મને રહેવા માટે આપ્યું છે. ઠીક છે, તમે આ જ એરિયામાં રહો છો એટલે હું ઓળખું તો છું, અને તમારા પર વિશ્વાસ કરીને રૂપિયા આપી દઉં. પણ શું શેઠ? તારે કાંઈ ને કાંઈ એક વસ્તુ તો ગીરવે મૂકવી જ પડશે. પણ શેઠ, હું તમને ક્યારની એ જ તો કહું છું કે મારી પાસે ગીરવે મૂકવા માટે કાંઈ નથી. પણ તારી પાસે આ શેઠ, તમે આ શું બોલો છો? બસ ફક્ત એક રાત માટે તારે તારું આ શરીર મારી પાસે ગીરવે મૂકવું પડશે, અને પછી હું તારી પાસે વ્યાજ પણ નહીં લઉં. અને રહી વાત આ રૂપિયાની, એ તું ગમે ત્યારે તારી સગવડ થાય ત્યારે મને આપી દેજે. તો અચ્છા, તારો જવાબ મને મળી ગયો. તો તું થોડી વાર બેસ, હું અંદરથી રૂપિયા લઈને આવું છું. તારે તારું આ શરીર મારી પાસે ગીરવે મૂકવું પડશે. મમ્મી, કેમ ઉદાસ બેઠા છો? કઈ ટેન્શન છે? અરે ના બેટા, કાંઈ ચિંતા નથી. હવે તો રૂપિયાની સગવડ પણ થઈ ગઈ છે. મમ્મી, એક વાત મને સમજાતી નથી કે તમે રાતોરાત આટલા બધા રૂપિયાની સગવડ કરી કેવી રીતે? બેટા, જીવનમાં માણસ ધારે ને તો કોઈ પણ કામ અઘરું નથી હોતું. ભલે ને હું એક સ્ત્રી છું, બજારમાં મારો એટલો મોટો વ્યવહાર નથી, પણ આ પૈસા એકઠા કરવા ને એ મારી માટે એટલું મુશ્કેલ કામ નહોતું. મમ્મી, એવો તો તમે કેવો વ્યવહાર કરી નાખ્યો બજારમાં કે 5 લાખ રૂપિયા તમને કોઈએ એક ઝાટકે જ આપી દીધા? હા મમ્મી, 5 લાખ રૂપિયા કઈ નાની રકમ નથી. આટલા બધા રૂપિયા એકઠા કરવા એ કઈ સહેલું નથી હોતું. હા મમ્મી, આખી વાતમાં મને પણ કંઈ શંકાસ્પદ હોય ને એવું લાગી રહ્યું છે. કઈ બીજી વાત તો નથી ને? નાલાયક, તારે કઈ કામ ધંધો તો કરવો નથી
આખો દિવસ રેડિયા ઢોળની જેમ રખડવું છે. હા ઘરની જવાબદારી ઉપાડવાના બદલે તું તું તારી માના ચરિત્ર ઉપર શંકા કરે છે. હા હા હું શંકા કરું છું, કારણ કે જે સમયે આપણા ઘરમાં 2 ટકનું ખાવાનું પણ માંડ થાય છે, એ સમયે 5 લાખ રૂપિયા આપ્યા કોને ને તમે લાવ્યા ક્યાંથી? બકવાસ બંધ કરતા રહો. નીકળી જા મારી નજરની સામેથી. મને માફ કરજે દીકરા. મેં આજે મારા જમીનનો સોતો કર્યો છે, પણ હું શું કરું બેટા, હું મજબૂર છું. મમ્મી, તમે ભાઈની વાતનું ખોટું ન લગાડતા. એ પોતે તો કામચોર છે અને બીજા પર આરોપ લગાડે છે. એ પોતે સમજીને નોકરી પર ચડી ગયો હોત તો આ દિવસ જોવાનો વારો જ ન આવ્યો હોત. બેટા આ બધી વાત છોડ. મને એ કે તારા લગ્નની તૈયારી કેવી ચાલે છે? બધી તૈયારીઓ થઈ ગઈ છે મમ્મી. બસ બ્યુટી પાર્લર વાળાને ઓર્ડર આપવાનું બાકી છે. બેટા તો એક કામ કર ને, આજે જ પાર્લરનું કામ પતાવી દે ને, સાથે સાથે કામ પતી જાય. હા મમ્મી, હું હમણાં જ જવાની છું. સારું મમ્મી, તમે બેસો, હું મારી ફ્રેન્ડ નિધિના ઘરે જઈને આવું છું. ભલે બેટા. અરે ભાઈ, આય બેન આય. તબિયત પાણી હારા છે ને? ઠીક છે બેન બધું. પણ બેન, આ ભાણકીના લગ્નની બધી તૈયારી થઈ ગઈ? ભાઈ તમને તો ખબર જ છે ને કે દીકરીના લગ્નથી માંડીને વિદાય સુધી કાંઈક ને કંઈક ખૂટતું જ રહેશે, પણ ધીમે ધીમે બધું થઈ જાય. લ્યો ભાઈ, આ લાખ રૂપિયા માંડવાના દિવસે આવીને મામેરું કરી દેજો. એટલે બેન, આ મારે તારા પૈસેથી જ ભાણકીનું મામેરું કરવું પડશે? અરે મારા ભાઈ, એમાં શું થઈ ગયું? હા પૈસા તમે લઈ લેશો, મામેરું કરી દેશો ને એટલે મારે કોઈના મેણા ટોણા નહીં સાંભળવા પડે અને તમારું કામ પણ થઈ જશે. લ્યો, લઈ લ્યો. બેન, હું એ તારો કેવો અભાગ્યો ભાઈ છું કે તારી દીકરીનું હરખું મામેરું નથી કરી શકતો. ભાઈ, આ દુનિયામાં જે મનુષ્ય જન્મે છે ને એ ક્યારેય પોતાનું ધાર્યું નથી કરી શકતા. સાગરમાં ડૂબકી લગાવનારા દરેક વ્યક્તિ તરવૈયા નથી હોતા. જેને તરતા આવડતું હોય ને એનામાં હિંમત નથી હોતી, અને જેનામાં હિંમત હોય છે એને તરતા નથી આવડતું. એટલે મારા ભાઈ, તમે આ મનની અંદરથી અફસોસ કાઢી નાખો. પણ બેન, તે આટલા બધા રૂપિયાની જોગવાઈ કરી ક્યાંથી? ભાઈ, જ્યારે વેલો પાંગરે ને ત્યારે એને વાડ મળી જ રહેતી હોય છે. એમ મને પણ કોઈક સાવકાર મળી ગયા હતા અને એની પાસેથી જ મેં આ રૂપિયા વ્યાજવા લીધા છે. સારું ભાઈ, મારા હજી ઘણા બધા કામ બાકી છે અને માંડવાના દિવસે સમયસર આવી જજો. તું ચિંતા ન કર બેન, હું સમયસર જ મામેરું લઈને આવી જઈશ. હું નીકળું છું. બેટા, તારી બધી તૈયારી થઈ ગઈ છે ને? હવે તારે કંઈ લેવા મૂકવાનું બાકી તો નથી ને? જો બાકી હોય ને તો કહી દેજે. આ તારી માં જાત વેચીને પણ પૂરી કરશે બેટા. અરે
રડીશ નહીં મારી દીકરી, છાની રહી જા. આ 2 દિવસ તો તારી માટે ખુશીના દિવસ છે. નહીં મમ્મી, આજે મારા માટે દુઃખનો દિવસ છે. આજે મારા હાથમાંથી તમારો હાથ છૂટી જશે, તમારી મમતાનો પાલવ છૂટી જશે. બેટા, સાસરિયામાં સન્માન મળશે તો પિયરની માયા છૂટી જશે. અને મારી દીકરી, જો આ બધી વાતનો તું અફસોસ કરવા બેસીસ ને તો તું જિંદગી નહીં જીવી શકે. અફસોસ કેમ નહીં કરું મમ્મી? જેની છાયામાં હું નાનપણથી મોટી થઈ છું, આજે એ છત્ર છાયા બારે છૂટી જશે. સાસરિયામાં ભલે મને સોનાના થાળમાં ખાવા મળશે, પણ મારા મોઢામાં પ્રેમથી કોળિયા મૂકનારો તમારો હાથ આજે છૂટી જશે. બસ બસ મારી દીકરી, બસ છાની રહી જા. શેઠ, શેઠ ક્યાં છો તમે? હું આવી ગઈ છું. બાકી વચનની તો પાકી છે હો, વાયદા પ્રમાણે આવી ગઈ. ચાલ અહીંયા બેસ હવે. ગભરાશ નહીં મારી બેન, તું શાંત થઈ જા. બેન, તમે તમે મને બેન કીધી? હા મારી બેન, તું મારી બેન સમાન જ છો. તું મને નથી ઓળખી શકી, પણ હું તને ઓળખી ગયો છું. ભાઈ, તમે કોણ છો? મને તમારી ઓળખાણ ના પડી. બેન, તારી દીકરીના લગ્ન હતા ને એ પહેલાં હું બહાર બજારમાં ગયો હતો. ત્યાં મને બજારની અંદર મારો નાનપણનો ભાઈબંધ પિયુષ એટલે કે તારો ભાઈ મને મળી ગયો. અરે આ તો પિયુષ લાગે છે. પિયુષ, એલા તું તો ગિરીશ છો? હા યાર, હું તારો નાનપણનો ગોઠિયો ગિરિયો. એલા ભાઈ, પણ ગિરીશ, આ ઘણા વર્ષે જોયો હો ભાઈ તને, અને આમ ભાઈ તારો તો વટ પડે છે હો. બાકી અરે ભાઈ, આ ભગવાને ખૂબ મહેર કરી છે અને હવે મને સારું છે. પણ એ તો કે તું આ શહેરમાં ક્યાંથી? એલા ભાઈ ગિરીશ, અમારી બેન આ શહેરમાં જ રહી છે. મારી ભાણકીના લગ્ન છે ને, તો
હું મામેરું કરવા આવ્યો છું. તારી બેનની ભાણકીના લગ્ન છે? પણ કઈ તારી બેન? શું નામ છે એનું? હા, મારી બેનનું નામ રાધા. પણ ભાઈ તું એને એમ નહીં ઓળખ. જો હું તને ફોટો દેખાડું. જો આ મારી બેન. બેન, તું આ શું કરવા જઈ રહી હતી? આટલા મોટા પાપનો ભાગીદાર બનાવવા જઈ રહી હતી મને? ભાઈ, એક સ્ત્રી માટે એનું ચારિત્ર જ સાચું ઘરેણું હોય છે. પછી એના પતિની હાજરી હોય તો એ ભલે અને ગેરહાજરી હોય તો એ ભલે. અને સ્ત્રીના ચરિત્ર ઉપર જ્યારે ડાઘ લાગી જાય છે ને, ત્યારે એ જીવતી લાશ બનીને જીવતી હોય છે. મારે આવી રીતે જમીરને મારીને નહોતું જીવવું મારા ભાઈ, નહોતું જીવવું. બેન, તું હે મારી પાસે બેસ. બેન, તને યાદ છે આપણે સાવ નાના હતા અને હું 10 વર્ષનો હતો અને હું બીમાર પડી ગયો હતો. અમારી પાસે દવા લેવાના પૈસા નહોતા. ત્યારે મારી બા તારા મમ્મી પાસે મદદ માંગવા આવ્યા હતા. પણ તમારા ઘરની પરિસ્થિતિ એવી નહોતી, એટલે તારી મમ્મીએ તારી કાનની બુટી મારી મમ્મીને આપી દીધી હતી અને એ કાનની બુટી વેચી અને મારી મમ્મીએ મારી દવા કરાવી હતી. એટલે તમે નટવર કાકાના દીકરા ગિરીશભાઈ છો એમ ને? હા બેન, હું એ જ ગિરીશ છું. આ તે બુટ્ટી આપી અને મારો જીવ બચાવ્યો હતો ને, એ અહેસાનના બદલામાં આ 5 લાખ રૂપિયા હું તને કાપડામાં આપું છું. નથી જોતા એ મારે રૂપિયા? અરે નહીં ભાઈ નહીં, મારે એ રૂપિયા નથી જોતા. હું ગમે તેમ કરીને એ તમારા રૂપિયા તમને પાછા ચૂકવી દઈશ. એટલે તું મને તારો ભાઈ નથી માનતી એમ જ ને? અરે ના ના ભાઈ, એવું કાંઈ નથી. હું તો તમને મારા સગા ભાઈ જ માનું છું. તો પછી સોગન છે તને તારા ભાઈના. તું આ રૂપિયા પાછા આપવાની વાત નહીં કરતી. તું એમ માનજે કે તારી દીકરી એટલે કે મારી ભાણકીનું મેં મામેરું કીધું છે. ઠીક છે ભાઈ, તમે આટલું જ કહો છો ને તો હું તમારી વાત માની લઉં છું. પણ હવે તમારી બેનની પણ એક શરત છે. આવતી રક્ષાબંધને તમારે મારા ઘરે રાખડી બંધાવવા જરૂર આવવું પડશે. હા, જરૂર આવીશ મારી બેન, તારા ઘરે હું જરૂર આવીશ. દીકરા આકાશનું આમ અકાળે મૃત્યુ થયું. મને તો વિશ્વાસ જ નથી આવતો. બેટા સાવર, આ બધું કઈ રીતે બની ગયું? પપ્પા, હું અને આકાશ ઉદયપુર સ્ટેશન પહોંચ્યા ત્યાં એટલે હું મારે એક મિટિંગમાં જવાનું હતું. તો મેં આકાશને કીધું કે તું ઉદયપુર હવારમાં જતો હોય થોડુંક ફરી આવ. એટલામાં જ એક અચાનક 4 વ્હીલ આવી. અમારી બાજુમાં 4 વ્હીલ પડી હતી, તે એમની સાથે અથડાઈ અને એક્સિડન્ટ થઈ ઉલ્લીને એ 4 વ્હીલ સીધી જ આકાશ પાસે આવી અને એમની બાજુમાં બીજા 2-3 મિત્રો પણ બેઠા હતા. તો એ લોકોને પકડી અને મેં છલાંગ મારીને આગળ જતો રહ્યો. તો બચી ગયો, પણ આકાશ પોલીસે તપાસ કરી પણ આકાશની બોડીનું કંઈ પતો જ ના લાગ્યો. ટુકડે ટુકડા થઈ ગયા હતા. બીજા 2-3 જણાની બોડી મળી પણ આકાશનો કોઈ પતો જ નહીં. મારો દીકરો ભગવાન,
મારે અહીંયા શું ખોટ પડી હતી તો મારા દીકરાને લઈ લીધો. મારો લાડકો ક્યો ક્યો મને ઘરમાં આવે ને તો મમ્મી મમ્મી કહીને બોલાવતો હતો. હવે મને કોણ મમ્મી કહેશે? કોણ કોણ મને બોલાવશે? હું કોના માટે બધું બનાવીશ? એને કેવી ભાવતી હતી, એને ભીંડાનું શાક કેવું ભાવતું, હું કોના માટે બનાવીશ? શાંત થઈ જા. હવે કલ્પના જ નહીં કરીશ. આ ભગવાને જે ધાર્યું હોય ને એમ જ થાય છે. એમાં આપણું મારું કે તારું કોઈનું કાંઈ નથી ચાલવાનું. ના, બધા કહે છે ને કે ભગવાન ધાગે અંધેર છે, અંધેર નથી, પણ હું તો કહું છું કે સરાસર અંધેર છે. મેં કેવા પાપ કર્યા હતા. મેં આખી જિંદગીમાં કોઈનું ખરાબ નથી કર્યું. એક મચ્છર પણ મેં નથી માર્યો તો હું શેની સજા ભોગવું છું? હા મમ્મી, હું તારું દર્દ સમજી શકું છું, પણ ભગવાને કંઈક એનું જીવન આટલું જ વ્યતીત કર્યું હશે. ના, ભગવાન આવું ન વિચારી શકે. અને મારો દીકરો, એને પણ કોઈ દિવસ એવું નથી કર્યું તો એની સાથે શું કામ? બસ અરુણા, હવે શાંત થઈ જા. તને ખબર છે તારા વધારે કલ્પના કરવાથી આપણા દીકરાનો આત્મા દુઃખી થતો હશે. એટલે હવે આ બધું છોડ અને શાંત થઈ જા. શાંત થઈ જા. મમ્મી, પપ્પા, શું કામ હતું મને અહીંયા બોલાવ્યો? બેટા, આ આકાશનું મૃત્યુ થયું ને અને આજે 15 દિવસ થઈ ગયા. પણ હવે આપણે મન મજબૂત રાખી આગળ બીજા કામ તો કરવા પડશે ને. પપ્પા, જે થવાનું હતું એ તો થઈ ગયું, પણ હવે આપણે કાળજું કઠણ રાખીને આગળ વધવું તો પડશે ને. હા બેટા, એટલે જ તો મેં તને અહીં બોલાવ્યો છે. જો હમણાં હું થોડી વારમાં આપણી ફેક્ટરીની ઓફિસે જવાનો છું, તો તું થોડો મોડેથી ઓફિસે આવજે. પણ એક બીજી વાત, હા, આકાશનું જે સગપણ કર્યું હતું ને એની મંગેતરને તું થોડો મળતો આવજે. પણ કેમ પપ્પા? મારે ભાભીને કેમ મળવાનું છે? એને કંઈ મારું કામ છે? બેટા, એમાં એવું છે ને કે અમે આકાશના થનારા સસરાને અહીં બોલાવ્યા હતા મળવા માટે, અને મેં અને તારા પપ્પાએ એમની સાથે વાત કરી છે કે આરતીના મેરેજ તારી સાથે કરાવી દઈ. અરે મમ્મી, પણ આરતી તો મારા ભાભી થાય, એમની સાથે હું લગ્ન કેવી રીતે કરી શકું? પણ બેટા, આકાશ અને આરતીની તો હજી સગાઈ જ થઈ હતી, લગ્ન નહોતા થયા. અને આપણે અને એ લોકોને તો વર્ષોથી સંબંધ છે, એટલે કદાચ તારા અને આરતીના સંબંધ થઈ જાય, લગ્ન થઈ જાય ને તો સારું જ છે. પણ હું એમ પણ કહેતી હતી કે આપણે આરતીની મંજૂરી પણ જરૂરી છે ને. હા બેટા, અત્યારે મમ્મીની વાત કરી છે. આ આરતીના પપ્પાને અમે આપણા ઘરે બોલાવ્યા ને ત્યારે અમે એને બધી વાત કરી, તો એમણે તો એની સહમતિ બતાવી જ છે, એ તો રાજી જ છે. પણ હવે ફક્ત તું અને આરતી બંને સહમત હો, બંને એકબીજા સાથે સંબંધ કરવા રાજી હો તો આ સંબંધ થઈ શકે એમ છે. પણ પપ્પા, તમે કંઈ વિચારો તો ખરા, આવી રીતે આ વસ્તુ થઈ શકે ખરી? પણ તને કઈ પ્રોબ્લેમ છે? તું એક વખત ખાલી આરતી સાથે વાત તો કર. હા બેટા, અને હું પણ એ જ કહું છું. જો આ આરતીના પપ્પા સાથે આપણે વર્ષો જૂનો સંબંધ છે, અને આકાશ તો હવે આ દુનિયામાં નથી રહ્યો, એટલે અમારો તો તારા અને તારી મમ્મીનો વિચાર તો 100% છે. આરતી વહુ આજે તારી સાથે સંબંધ કરે, તારી સાથે લગ્ન કરે,
અને આ ઘરમાં બહુ બનીને આવે ને એવું અમે ઈચ્છીએ છીએ. એટલે તું કોઈ પણ જાતની આનાકાની કર્યા વગર તું એક વખત આરતીને મળી લે. જો આરતી તૈયાર હોય તો તને શું વાંધો છે? બરાબર ને? હા, એટલે તું આરતીને પહેલા એક વખત મળી લે, એની સાથે વાત કરી લે, પછી આપણે આગળ વિચારીશું. બસ. ઠીક છે પપ્પા, તમે કહો છો ને તો હું હાર્દિકને એક વખત મળી લઉં, પછી વિચાર કરીએ આપણે શું કરું શું નહીં. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ મમ્મી. કૃષ્ણ. વાહ કદો, તું તો મારી જ ફેવરમાં છે. હું જે વિચારી રહ્યો છું ને એ જ થઈ રહ્યું છે. હેલો શ્રાવણ, Hi. કેમ છે? કેમ છે? બસ સારું, તમને કેમ છે? બસ આઈ એમ ફાઇન. આરતી, એમ તો તમે મારા ભાભી થાવ, પણ સમય સંજોગોએ આપણને એવી સ્થિતિમાં લાવી દીધા છે કે આપણે સીમા બદલવી પડશે. તો હું તમને ખાલી આરતી કહું તો ચાલશે? હા, કાંઈ વાંધો નથી. મારા પપ્પાએ ભાઈના મૃત્યુ પછી આપણે બંનેના સંબંધની વાત કરી હતી. તો તમને કઈ પ્રોબ્લેમ તો નથી ને? શ્રાવણ, આપણી જિંદગીમાં ક્યારેય આપણી ઈચ્છા મુજબ કંઈ થતું જ નથી. ઘણીવાર આપણે મનને સમાધાન કરીને પણ જીવવું પડે છે. અને આકાશની વાત કરું તો અમારા બંનેની વચ્ચે ફક્ત સગાઈનો જ સંબંધ નહીં, પણ નાનપણની દોસ્તી પણ હતી અને ખૂબ અમે એકબીજાને ચાહતા પણ હતા. પણ કદાચ આ કુદરતને અમારી ચાહત મંજૂર ન હતી. ઓલું કહેવાય છે ને કે સાચો પ્રેમ ક્યારેય એની મુકામે નથી પહોંચતો. એ જ રીતના અમારી કહાની આ પણ અધૂરી રહી ગઈ. અને મારું સપનું હતું વર્ષોથી કે આકાશ સાથે લગ્ન કરીને હું તમારા ઘરે આવું. તું ચિંતા નહીં કરતી. આકાશ નથી ને, પણ હું તને એની કમી કોઈ દિવસ આવવા નહીં દઉં. એનાથી પણ વિશેષ તને હું પ્રેમ કરીશ. તું અહીં? હા મમ્મી. મમ્મી, રડશો નહીં, હિંમત રાખો. હું જાણું છું કે તમારી ઉપર શું વીતી રહી છે. પણ મમ્મી, આમાં આપણે તો કાંઈ ના કરી શકીને. એ તો ઉપરવાળાની જે ઈચ્છા હોય એ જ થાય. બેટા, હું બધું સમજુ છું, પણ હું સ્વીકારી નથી શકતી. મારો દીકરો મને આખો દિવસ મારા ઘરમાં ભણકારા વાગે છે. એમ જ થાય છે કે મને બોલાવે છે, મમ્મી મમ્મી મારો ટુવાલ ક્યાં છે, મમ્મી મમ્મી મારી ચાવી ક્યાં છે, બસ મમ્મી મમ્મી મમ્મી. મેં તારા અને આકાશના લગ્ન કેવા સપના જોયા હતા. મને એમ હતું કે તું આ ઘરની બહુ બનીને આવીશ. હું તને મારી દીકરીથી પણ વિશેષ રાખીશ. અને હવે મારા સપના તૂટી
મમ્મી તમે ટેન્શન ના લ્યો, તમારા સપના નહીં તૂટે અને હું આ ઘરમાં બહુ બનીને આવીશ. શું શું વાત કરે છે? તું સાચું બોલે છે? સાવન સાથે તું લગ્ન કરીશ? હા મમ્મી, મને ખબર છે કે મારા પપ્પાએ અને તમે લોકોએ નક્કી કર્યું છે કે હું શ્રાવણ સાથે લગ્ન કરું. હું શ્રાવણ સાથે લગ્ન કરીશ અને આ ઘરમાં હું બનીને આવીશ. બેટા, મને નથી સમજાતું કે હું તારો આભાર કેવી રીતના માનું. મને ખબર છે મારો એક દીકરો હવે મારી પાસે નથી. મારા સપના તે તૂટવા ન દીધા અને તું આ ઘરમાં બહુ તરીકે આવીશ. હા મમ્મી, હવે રોવાનું બંધ કરો અને હસો. હવે આ રડવાના દિવસો ગયા. પપ્પા પપ્પા વળી પાછા ક્યાં વિચારમાં ખોવાઈ ગયા? અને આમ ક્યાં સુધી મનમાં ભાર લઈને ફરશો? આની વાત ખરી છે બેટા. તને ખબર છે, હું ઓફિસમાં આવીને પગ મૂકું છું ને એટલે મને આકાશના ભણકારા વાગે છે. સામે બેઠો હોય અને મને કહેતો હોય, પપ્પા તમે બધી જવાબદારી મને સોંપી દો, હવે તમે આરામ કરો. મારો આકાશ કેટલું ચપળતાથી એનું કામ કરી લેતો, આખી ઓફિસનો વહીવટ એ જ સંભાળતો. એટલે હું જ્યારે ઓફિસમાં આવું છું ને ત્યારે મને મારા દીકરાની બહુ યાદ આવે છે. પપ્પા હું છું ને, બધું ઓફિસમાં બરોબર સંભાળું છું. અને પ્લીઝ પપ્પા, તમે આકાશને ભૂલવાનું કરો. જે વ્યક્તિ નથી એને હવે યાદ કરીને શું ફાયદો છે? અને હા પપ્પા, આ વિરાણી ઇન્વેસ્ટની ફાઇલ છે, જરા સાઇન કરી આવો. હા બેટા, હવે બીજી એક વાત. આ તારા અને આરતીના લગ્ન હવે નક્કી થઈ ગયા છે. તને ખબર છે, 2 મહિના પછી એની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. એટલે હવે લગ્નની ખરીદીની તૈયારી તું શરૂ કરી દે, કારણ કે પછી તારા પાસે સમય નહીં રહે. અને આ સાવન, આજે સાંજે મારે એક કંપનીમાં મિટિંગમાં જવાનું છે, એટલે અમદાવાદ જવા નીકળું છું. હું 2 દિવસમાં પાછો આવતો રહીશ. ઠીક છે પપ્પા, હું 2-4 દિવસમાં બધી ખરીદી કરી લઈશ. અને હા પપ્પા, તમે અમદાવાદથી આવો ને ત્યારે તમે અને મમ્મી તમારી ખરીદી પણ કરી લેજો. હા બેટા, હું આજે સાંજે નીકળું છું અને 2 દિવસમાં આવું ને ત્યાં સુધીમાં તું આ બધું ઓફિસનું કામ સંભાળી લેજે. ઠીક છે પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે તમે આવી ગયા? પાણી લેતી આવું. ના ના, પાણી નથી પીવું, તું બેસ. હું મારું ઓફિસનું કામ પતાવ્યું. સાવન તો ક્યારનો નીકળી ગયો હતો, હજુ ઘરે નથી આવ્યો. ના, સાવનનો ફોન હતો કે એને આરતી ક્યાંક બહાર ગયા છે, તો આવતા થોડું મોડું થશે. ઠીક છે, કોઈ વાંધો નહીં. પણ અરુણા, હું શું કહું છું, મારે એક ઓફિસનું કામ છે ને, એટલે હું અમદાવાદ રાત્રે જવા નીકળું છું. તો તારે મારી સાથે આવવું છે? ના, મારે નથી આવવું.
જ્યારથી આકાશનું મૃત્યુ થયું છે ને ત્યારથી મને શેમાંય રસ જ નથી. નથી ક્યાંય આવવાનું મન થતું, ક્યાંય જવાનું મન થતું. મને કંઈ મન જ નથી થતું અને જીવનમાંથી તો સાવ રસ જ ઉડી ગયો છે. અરુણા, તારે તારું મન મક્કમ રાખી અને આપણા દીકરાને તારે ભૂલવા જ પડશે, કારણ કે હવે એ બહુ દૂર જતો જશે, ક્યારેય પાછો નહીં આવે. એટલે થોડી હિંમત રાખ અને એને ભૂલવાની કોશિશ કર. હું એને ભૂલવાની બહુ કોશિશ કરું છું, કે હું બધું ભૂલી જાઉં, પણ હું એક માં છું ને, એમ કેમ ભૂલી શકું? જે દીકરાને મેં 9 મહિના મારા પેટમાં રાખ્યો હોય એને આમ 9 મહિનામાં હું ભૂલી જાઉં? ના, કદાચ તમારા બધાનું કેવું બહુ સહેલું છે, પણ એક વખત મારી પરિસ્થિતિ તો તમે સમજો. મને બધે ઘરમાં આકાશ જ દેખાય છે. એમ થાય છે કે બસ નીકળો અને મને કહેશે, મમ્મી હું જાઉં છું, તું મારી ચિંતા ન કરતી, હું રાતે મોડો આવીશ, હું જમીને આવીશ. મમ્મી તારે કઈ લઈ આવવું છે? તારે કઈ જોઈ છે? બસ આખો દિવસ કાનમાં એના પડઘા જ સંભળાય છે. નથી ગમતું મને એના વગર, ક્યાંય જીવ નથી લાગતો. મારા દિમાગ બધે બસ આકાશ આકાશ આકાશ. અને તમને ખબર છે, એ મારો દીકરો નતો, મારો જીવ હતો, જીવ. ખરી વાત છે અરુણા તારી. આકાશ જેમ તારો દીકરો હતો ને, મારો પણ દીકરો જ હતો. હું પણ એક બાપ છું, હું મારા દીકરાને નથી ભૂલી શકતો. પણ જો મેં મારું કાળજું કઠણ કરી અને એને ભૂલવાનો પ્રયત્ન કર્યો છે, એટલે તું પણ એને ધીમે ધીમે ભૂલી જા. જો તું આમ યાદ કરતી રહીશ તો તારી તબિયત ખરાબ થશે. કાશ ભગવાને મારા દીકરાની બદલે મને લઈ લીધી હોત. અરુણા, એમ કોઈના કહેવાથી જો ભગવાન કઈ કરતો હોય ને તો સૃષ્ટિ ચાલત જ નહીં. એટલે આ બધા મનમાંથી વિચાર કાઢી નાખ અને કાનમાં મન પડો એટલે બધું આપોઆપ ભૂલાઈ જશે. હા સારું, હું તમારા માટે ચા મૂકું છું. હા ભાઈ, આ પ્રકાશભાઈ આવ્યા નથી હજુ ઓફિસે? ના, શેઠ હજુ નથી આવ્યા. મારે એનું કામ હતું, એ ક્યારે આવશે? બેસો ને, હમણાં થોડી વારમાં આવશે. ઠીક છે. પાણી લાવું? ના, પાણી નથી પીવું. આ પ્રકાશભાઈની વાત નથી જોવી, ફોનમાં જ વાત કરી લો. હલો પ્રકાશભાઈ. હા બોલો. હું તમારી ઓફિસે આવ્યો હતો, પણ જો તમે લેટ આવતા હો તો હું ફોનમાં જ તમને વાત કરી લઉં. હા, થોડોક ટાઈમ લાગશે મને, બોલો ને. આપણે જે પેલા માલ વિશે વાત કરી હતી ને, એની મારી વાત થઈ ગઈ છે સામે પાર્ટી હારે. એ જ પૂછવાનું હતું મારે તમને. હા, મને રસ છે તમારા પ્રોડક્ટ ખરીદવામાં. તમારી ક્વોલિટી બહુ સારી હોય છે, પણ ભાવ થોડો ઊંચો પડે છે, એટલે થોડોક ભાવમાં સેટિંગ કરી આપજો. હલો, અને હા બીજી એક વાત, અમારો ડીઓ મેનેજર સાથે વાત કરી લેજો. ત્યાં સુધીમાં હું આવીશ, અને હું આવું ત્યાંથી બેસજો, અને જો કદાચ કામ હોય તો નીકળી જજો, નહીં તો બેસજો. હું મેનેજરને મોકલું છું તમારી પાસે. હા, કોઈ વાંધો નહીં સાહેબ, હું બેઠો છું હમણાં, તો મેનેજરને મળીને જ જઈશ. હા, ઓકે. બોલો શેઠ.
બેટા તું હજુ જીવે છે મારા દીકરા? હા પપ્પા. પપ્પા બેટા, આ સાવન તો એવું કહેતો હતો કે અકસ્માત થયો અને એમાં તું મૃત્યુ પામ્યો છે. શું પપ્પા? હા બેટા. સાવને તમને એવું કીધું કે મારો અકસ્માત થયો હતો? ના પપ્પા, ના, મારો કોઈ અકસ્માત નહોતો થયો. પણ મને તો છે ને સાવને કીડમાં ધક્કો મારી દીધો હતો. શું? ધક્કો? એ તો મારા નસીબ સારા કે મારો જીવ બચી ગયો. પણ બેટા, આ સાવન તો તારો સગો ભાઈ છે અને એ તને મારવા માટે ઊભો થઈ ગયો, તને ખીણમાં ધક્કો મારી દીધો. બેટા શું કામ? એક ભાઈ બીજા ભાઈને મારવા માટે કેમ ઊભો થયો એ મને નથી સમજાતું. પ્રેમ. શું કહેવાય છે ને પપ્પા કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈના પ્રેમમાં પડે છે ને ત્યારે એને માત્ર એનો પ્રેમ દેખાય છે. એનો ભાઈ, બાપ, માં કે બીજું કઈ નથી દેખાતું પપ્પા. પણ બેટા, પ્રેમ અને તને મારવા સાથે શું લેવા દેવા? સમજાવ. આ સાવન છે ને એ આરતીને પ્રેમ કરતો હતો. શું? અને તમને તો ખબર જ છે કે આરતી સાથે મારા લગ્ન થવાના હતા અને સાવનને મંજૂર નહોતો. બસ એ જ માટે સાવને કાવતરું ઘડ્યું. મને ઉદયપુર કંપનીના કામથી જવા માટે સાથે લઈ ગયો અને ત્યાં એક હિલ સ્ટેશન ઉપર મને ધક્કો મારી દીધો પપ્પા, ધક્કો મારી દીધો. બેટા, મને તો આ વિચારીને જ એટલી ધૂણા આવે છે એ છોકરા ઉપર કે એક ભાઈ બીજા ભાઈને એક છોકરી માટે થઈને મારી નાખે છે. પણ છોડ બેટા, આ બધું છોડ અને હવે તું આપણી સાથે મારા ઘરે રહીશ. ચાલ આપણા ઘરે. ના પપ્પા, મારે ઘરે પાછું નથી આવવું, કારણ કે મારા મોતના સમાચારથી જ આરતી સાવન સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ છે. જો પાછો હું આપણા ઘરે આવતો રહીશ ને તો આરતી સાવન સાથે લગ્ન નહીં કરે. અને જો આરતી સાવન સાથે લગ્ન નહીં કરે ને તો એ સાવન પાછું શું કરશે ને એ કઈ નક્કી નથી પપ્પા. એના કરતા મારા માટે, તમારા માટે ને આરતી માટે, બધા માટે એ સારું છે કે હું આપણા ઘરે ના આવું પપ્પા, ઘરે ના આવું. બેટા આકાશ, એને જે સમજવું હોય ને એ સમજે, મને કોઈ પરવા નથી. ખબર છે દીકરા, આ તારી મમ્મી તારા વગર જોરી જોરીને મરી રહી છે. એ તને જોશે ને બહુ ખુશ થઈ જશે કે મારો દીકરો મને પાછો મળી ગયો. એટલે તારે તારી મમ્મી માટે થઈને ઘેર આવવું પડશે. બેટા, તારે આપણા ઘરે પાછા આવવું જ પડશે. ચાલ. ના પપ્પા, અને પણ આપણા ઘરે આવવું છે પણ મજબૂર છું. અને અત્યારે આપણા માટે એ સારું છે કે હું આપણા ઘરથી દૂર રહું. એમાં તમારી અને મારી બંનેની ભલાઈ છે પપ્પા. નહીં બેટા, પ્લીઝ મારી વાત સાંભળ. તમને મારા સમજો પપ્પા. બેટા તો સમજે આપ, પ્લીઝ સમજે આપ. પ્લીઝ પપ્પા. મારા દીકરા, કેટલા દિવસે પાછો મળ્યો. હજી તો મારાથી દૂર જતો રહીશ. ઠીક છે, તું જ્યારે ને
ત્યાં સુખેથી રહેજે. તમે પણ તમારું ધ્યાન રાખજો અને મારા મમ્મીનું ધ્યાન રાખજો. હા બેટા, અને આ સાવનથી ચેતીને રહેજો, કારણ કે આ છોકરાના ઉપર પ્રેમનું ભૂત સવાર છે. એ કોને ક્યારેક કઈ પણ કરી શકે છે. કોઈ વાંધો નહીં બેટા, તું સાચો છે. પપ્પા, હા બેટા. તમે કોઈ પાર્ટી જોડે મીટિંગ કરવા ગયા હતા, શું થયું? મીટિંગ થઈ? હા બેટા, કાલે હું ઓફિસે ગયો હતો અને પાર્ટી સાથે મીટિંગ પણ થઈ. અને પાર્ટીએ આપણને તમામ એના ઓર્ડર આપી દીધા છે. અને સાથે સાથે બીજી પણ એક ખુશીની વાત છે. પપ્પા, એવી તો શું ખુશીની વાત છે, મને પણ કહો ને. બેટા, એ વાત હું તને કહીશ. શું મમ્મી? સાલા હરામી, ખુશીની વાત એ છે કે મને મારો દીકરો આકાશ મળી ગયો. તે આકાશ સાથે શું કર્યું એ મને બધી ખબર પડી ગઈ. મમ્મી, આ તમે શું બોલી રહ્યા છો? આકાશ તમને મળી ગયો એટલે? વાહ, નાટક તો બહુ સારા આવડે છે તને. તારા પપ્પા અમદાવાદ ઓફિસમાં ગયા હતા ને ત્યારે તેને ત્યાં આકાશ મળી ગયો અને એને બધી સાચી હકીકત કહી દીધી. સાલા નીચ, આકાશની પત્નીને પામવા તું આટલી હદે, મને તો બોલતાય શરમ આવે છે. આટલી હદે તું નીચો ઉતરી શકીશ ને એ મને નહોતી ખબર. આકાશની પત્નીને પામવા, આકાશની પત્નીને પામવા આવું? સાલા, જોયું તમે? હા હા, મેં આકાશની હત્યા કરી. શું કહી લેશો તમે? સાલા નીચ, તને આવું બોલતા શરમ નથી આવતી? તને તો અમારો દીકરો કહેતા શરમ આવે છે. નીકળી જા, નીકળી જા અમારા ઘરમાંથી. તારા પગલા હાથથી અમારા ઘરમાં ન જઈ. સાલા શરમ વગરના આવું નીચના કામ કરતા તને જરાય શરમ ન આવી. અરે તારા ભાઈને મારવા ઉભો છો, એ પણ એની પત્નીને પામવા. અલા નાલાયક, નીકળી જાય અહીંયાથી. અરે કોઈ બહારનો માણસ હોય ને એ પણ આટલી હદ સુધી ન ઉતરી શકે. એટલી હદ વટાવી દીધી છે તે. હવે છે ને તું અમારી નજરની સામેથી વયો જા. મને તારી સામું જોતા પણ શરમ આવે છે. વયો જા ઘરમાંથી. એ નાલાયક, હવે ઊભો છે શું? તારા કપડા પેક કર અને નીકળ ઘરની બહાર. જા. મેં આકાશને ફોન કરી દીધો છે. મારી વાત થઈ ગઈ છે. એ હમણાં આવતો જશે. મમ્મી, આકાશ, હા મમ્મી, આકાશ, આકાશ તો મમ્મી, મારો દીકરો. મમ્મી, હવે શું કામ રડો છો? હવે તો હું આવી ગયો છું ને. અને હવે આ ઘરને કે તમને છોડીને ક્યાંય નથી જવાનું. ક્યાંય નથી જવાનું મમ્મી. દીકરા, તું બસ તું આવી ગયો ને. આવી ગયો. મમ્મી, હું આવી ગયો. હવે
હવે ક્યાંય નો જતો તું, મને મૂકીને ક્યાંય નો જતો. ના મમ્મી, ક્યાંય નથી જવાનો. મેં કીધું ને તમને કે તમને ને આ ઘરને મૂકીને ક્યાંય નથી જવાનું. આકાશ, મારા ભાઈ મને માફ કરી દે. મેં આરતીને પામવા માટે તારી સાથે આવડું પગલું કર્યું. ન કરવાનું કર્યું. તું મારો મોટો ભાઈ છે. તું તારા નાના ભાઈને માફ નહીં કર. નાલાયક, તું હજી અહીંયાથી નથી ગયો? નીકળી જા આ ઘરમાંથી. ના તમે નાનકાને આમ ઘરની બહાર ના કાઢો. અને નાનકા, માનું છું કે તે જે કર્યું છે ને બહુ ખરાબ કર્યું છે. અરે ભાઈ તો ભાઈની ઢાલ બની, પણ તે તો ભાઈને જ મારવા માટે થયા હતા. પણ હશે, આ તારા ઉપર પ્રેમનું ભૂત જ એવું સવાર થયું હતું ને કે કદાચ તને બીજું કઈ દેખાયું જ નહીં. પણ કઈ વાંધો નહીં મારા ભાઈ, ગમે એમ તોય હું તારો મોટો ભાઈ છે, અને મોટા ભાઈના નાતે મારી ફરજમાં અત્યારે એ આવે છે કે હું તને માફ કરું. નહીં નહીં આકાશ, તું મોટો ભાઈ થઈને તારી ફરજ બજાવવા ઊભો છે, પણ તને ખબર છે એ નાનો છે, એ એની ફરજ ચૂકી ગયો છે, એટલે એને આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. પપ્પા, બસ બેટા, એ આ ઘરમાં નહીં રહે. હા, આ દીકરો નથી, રાક્ષસ છે, રાક્ષસ. અને હું આવા રાક્ષસને મારા ઘરમાં તો નહીં જ રાખું. એટલે તારે પણ કઈ નથી બોલવાનું, અને તમારે પણ હવે કઈ નથી બોલવું. બસ, હવે મારે કઈ નથી સાંભળવું કોઈનું. આ દીકરો નથી, રાક્ષસ છે, રાક્ષસ. અને એને પોતાના સ્વાર્થ માટે કેટલા લોકોની જિંદગી બરબાદ કરી. હવે તું છે ને એક સેકન્ડ આ ઘરમાં ન જોઈ મને. નીકળ બહાર અહીંથી અને ઉપાડ તારા થેલા. નીકળ. બસ બેટા, આવા રાક્ષસને આ ઘરમાં રહેવાનો કોઈ હક નથી. બસ બેટા, હવે બધું ભૂલી જા. અને તું બસ, તું મને પાછો મળી ગયો ને, બસ હવે મારે કઈ નથી જોતું. કઈ નહીં, કઈ નહીં.